હેલો ડિયર ચિલ્ડ્રન, આપણે ફરી પાછા ફર્યા છે સ્ટાન્ડર્ડ 11 લેસન 18 અણદો. વી વર ઓન પેજ 83. તો આગળના વિડીયોમાં આપણે જોયું કે લેખકે અણદાને શર્ટ આપ્યું હતું, એણે પહેર્યું નહોતું, અને મીનવાઇલ ગોપાલદાસ તલાટી એ અણદા વિશે સાહેબને કહે છે, લેખકને કહે છે કે એ દાનેશ્વરી કર્ણ છે, એને મેં બ્લેન્કેટ આપ્યું હતું, એ એણે નાના છોકરાને આપી દીધેલું હતું, એમ તમારું લેખક માને છે કે મારું શર્ટ પણ પહેરાવી દીધું હશે. હું અણદા સામે જોવા જાઉં ત્યાં તો એ ચાલ્યો જતો દેખાયો. ત્યાર પછી 15 દિવસ રાણપુરમાં અણદાને ભીખ માંગતો જોયો. બગલમાં કપડાની એક જોડી ને એમાં રોટલા. મેં પૂછ્યું, અણદા, આ બધા રોટલાનું તું શું કરીશ? નાહકનો અનાજનો બગાડ શા માટે કરે છે? આટલા બધા રોટલાની ભીખ કેમ માંગે છે? તારા પેટ પૂરતું જ માંગતો હોય તો? અણદો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો દેખાયો. જોડીમાંથી રોટલા કાઢે અને વહેંચતો હતો. એટલે અણદો પોતાના ભીખ માંગેલા રોટલા એ બીજા બાળકોને આપતો હતો. બધાએ રોટલા ખાવા લાગ્યા ત્યારે અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. તો એમાં એને આનંદ થતો હતો. એ પોતાની જાતને પોતાનો શહેનશાહ હતો. બરાબર? એક દાની હતો, બધાને દાન કરતો હતો. અણદો મને સમજતો નહોતો કે આ શું કેરેક્ટર છે, આવું કેમ કરે છે. લેખક કહે છે, હું એને સમજી શકતો નહોતો. ગામ લોકોને મન એ ગાંડો હતો, કુટુંબીજનોને મન પણ એ ગાંડો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમ પાડતા, ગાળ દેતા, પણ અણદો એક પણ કદી પણ ચીડાતો નહીં. એ તો ગામમાં જતો, એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું જ માંગતો નહીં. અણદો મારા માટે કોયડો હતો, એટલે એક પઝલ હતું. એ કેવી રીતે હું એને સમજી શકું? એટલે એવો પ્રશ્ન હતો કે એનો આન્સર જલ્દીથી મળી શકે નહીં, કોયડો. અચાનક એક વખત અણદો ટ્રેનમાં મળી ગયો. ત્યાં પણ એનું સાફ સફાઈનું કામ ચાલતું હતું. ચિલ્ડ્રન, આપણા જીવનમાં આપણે આવા માણસોને જોયા છે. રેલવે સ્ટેશન, મેં તમને કીધું, ફૂટપાથ પર, ટ્રેનમાં પણ, બધી જગ્યાએ. અણદો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો અને કહ્યું, તું ભીખ ના માંગે તો? અણદો કહે, તો શું કરું? મહેનત કર. મહેનત કરી શકે એવું તારું શરીર છે, અને એ ન કરો તો મોરલી વગાડવાનો તારો કસબ, એટલે તારી પાસે એક મોરલી વગાડવાની આર્ટ છે, એટલે તું મોરલી વગાડીને તેમાંથી તારું પેટ પૂરતા પૈસા કમાઈ શકે, તારે ભીખ પણ ન માંગવી પડે. અણદો ચિંતામાં પડી ગયો, મૂંઝવણમાં. અણદા, મને વચન આપ કે તું ભીખ કદી માંગે નહીં, એમ લેખકે એને કહ્યું. નહીં માંગુ સાહેબ, અણદો આવેશમાં બોલી ગયો. પછી થોડી વારે અટકીને બોલ્યો, પણ સાહેબ. પણ શું? લેખક કહે છે, સાહેબ, બીજા માટે ભીખ ન માંગું? કોઈ દિન દુખિયા, રોગિયા, દોગિયા, ભૂખ્યા, તરસ્યા, નાગા પૂગા માટે નહીં માંગું ભીખ? ના, તું વધુ મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ ભીખ ના માંગ. બીજાને, દિન દુખિયાને મહેનત કરતા શીખવ. ધીસ ઇઝ ધ પોઈન્ટ, ચિલ્ડ્રન. કે જે ભીખ માંગે છે તેને તમને ભીખ ન આપો, એ લોકોને પણ મહેનત કરતા શીખવો. તે મૌન હતો. રાણપુર આવતા તે ઉતરી ગયો. ત્યાર પછી એકાદ મહિને ધંધુકાના એસટી સ્ટેશને મળ્યો, એટલે બસ સ્ટોપ. ગામમાં મજૂરી કરતો. મેં તેને જોયો. મજૂરી કરતા સમયે મળે તે સફાઈનું કામ કરતો, એટલે કે મજૂરી એટલે વર્ક કરવા લાગ્યો. રાતના થાક્યો પાક્યો મોરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. મજૂરીના પૈસામાંથી એ પોતાનું પેટ પૂરતું ખાય છે. વધેલા પૈસામાંથી સિંગ, ચણા, મમરા લઈને સાધુ ભિખારીઓને વહેંચે છે. છેલ્લા 13 વર્ષથી અણદાને જોયો નથી. ક્યાંક મળે તો? આના જેવો મને છોકરો ક્યાંક પાછો મળી જાય તો? લેખક એમ કહે છે. તો લેખકે એને એક સાચી રાહ દેખાડી, ચિલ્ડ્રન, કે સામાન્ય લાગતો અણદો સ્વચ્છતા અને સહકારની ભાવના વિકસાવી શકે આપણા જેવા માણસોની અંદર પણ, કે તમે બીજા માટે કંઈક કરો, પણ એ લોકોને ભિખારી છે તો એ લોકોને ભીખ માંગવાની વૃત્તિમાંથી બહાર કાઢો. દરેક માણસોની અંદર કળા, કારીગરી, ટેકનિક બધું રહેલું છે. હટ્ટાકટ્ટા માણસો વર્ક કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવીને બીજાને
હેલ્પ કરી શકે છે, એના માટે પોતે ભીખ માંગવાની જરૂર પડતી નથી. તો કેટલાક ક્વેશ્ચન આન્સર પેજ 84 પર છે, એ તમે લખજો. એક ભિખારીની આત્મકથા પણ તમે લખી શકો. અને આત્મકથામાં ભિક્ષુક ભિખારી લખતી વખતે પોતે ભિખારીનું કેરેક્ટર છે એવી રીતે આત્મકથા લખવાની હોય છે. જેની પણ આત્મકથા હોય ત્યારે પોતે જ એ હોવ છો એમ કરીને લખવાની હોય છે. ચિલ્ડ્રન, કીપ ઇટ ઇન યોર માઇન્ડ. 85 પર જે આપ્યું છે તે થોડું વાંચજો. અને અણદાને લેખકે કલ્પેલો એક એનો દીદાર નહોતો, ફાટ્યા તૂટ્યા કપડાં, આ બધું આપણે એને જોયું કે અણદાનું પાત્ર લેખન કરો. આઈ હોપ યુ કેન રાઇટ ઇઝીલી. કે અણદો જાતે સ્વચ્છ હતો, એના કપડાં ફાટેલા તૂટેલા હતા પણ સાફ હતા, એના વાળ દાઢી વધેલા હતા પણ એમાં ધૂળ નહોતા. એટલે કે આવો ગંદો ગોબરો નહોતો, ચોખ્ખો હતો, મુરલી વગાડતો હતો. અને એણે લેખકને ભીખ ન માંગવાનું વચન આપ્યું. તે એણે વચનનું પાલન કર્યું. પછી અણદો મજૂરી કરવા લાગ્યો. મજૂરી કરીને લેખકની ઈચ્છા પ્રમાણે એ સિંગ, ચણા, મમરા લઈને સાધુ અને ભિખારીઓને આપવા લાગ્યો. બરાબર. અણદાને લેખકે શું આપ્યું હતું? શર્ટ આપ્યું હતું. અને ગોપાલ તલાટીએ અણદાને શું આપ્યું હતું? ધૂંસો એટલે બ્લેન્કેટ, જાડું બ્લેન્કેટ. અણદો દાનેશ્વરી છે એમ કહેવું હોય તો કેવી રીતે કહી શકાય? અણદાને કોઈ કપડાં આપતું તો તે વેચી નાખતો નહીં, પરંતુ જરૂરિયાતમંદોને આપતો હતો. તેની પાસે તે કપડાં જોવા નહીં મળતા, એટલે એ દાનેશ્વરી કહેવાતો. વેચતો નહીં પણ આપી દેતો હતો. ગામના છોકરાઓએ લેખકને કહ્યું કે અણદો ગામની સફાઈ કરે, બજારની શેરી વાળે, ભૂખ લાગે તો ભીખ માંગે, સરસ મોરલી વગાડે. એમ અણદાનું વ્યક્તિત્વ કેવું છે એ ગામના છોકરાઓએ લેખકને એની જાણકારી આપી. લેખકે અણદા પાસે કયું વચન માંગ્યું એન્ડ વાય? તો અણદો ભીખ માંગતો હતો, તેનું શરીર મહેનત કરી શકે એવું હતું, વળી મોરલી વગાડવાનો એનો કસબ હતો એટલે આર્ટ હતું. તો એ ભીખ ન માંગવાનું વચન એણે લીધું અને કામ કરવું જોઈએ. એણે પણ વચન આપ્યું કે કદી એ ભીખ માંગશે નહીં. કોણ? અણદો. અને લેખકને વચન આપ્યા પછી એ સાચે જ મજૂરી કરતો હતો, કામ કરતો હતો. અને સમય મળે ત્યારે સફાઈનું કામ કરતો અને મજૂરીના વધેલા પૈસામાંથી સિંગ, ચણા, મમરા લઈને સાધુ ભિખારીને આપતો હતો. જેવું એણે વચન લેખકને આપ્યું તેવું જ એ કામ કરતો હતો. તો લેખકે એક અણદા જેવા કેરેક્ટરને પોતાના જીવનમાં આગળ વધવાનું શીખવાડ્યું. સમજ્યા ચિલ્ડ્રન? કે લેખકની કલ્પના પ્રમાણે તો એ ગંદો ગોબરોને એવો હતો, પરંતુ એ રિયલમાં એવો નહીં હતો. ક્વેશ્ચન આન્સર્સ લખજો બધા. ઓકે, તો શું બોધ મળે છે આ પાઠમાંથી? સ્વચ્છતા અને સહકારની ભાવના. એનાથી વિશેષ પણ એવું છે કે ભીખ ન માંગવી અને ભિખારીઓને ભીખ માંગવાનું પ્રોત્સાહન નહીં આપવું, પરંતુ એને કામ કરવાનું પ્રોત્સાહન આપવું કે તું કામ કરી શકે છે. કેવા કામ કરી શકે છે એ પણ તમે એને સલાહ આપી શકો અને એનું જીવન સુધારી શકાય. એટલે એને ભીખ માંગવા જેવી વૃત્તિમાંથી બહાર કાઢી શકાય. સો અણદો એ સેવા કાર્ય અને સફાઈની પ્રેરણા આપતું એક કેરેક્ટર અહીં આપણે સમજી શકીએ. કે અણદો ભીખ નહીં માંગવાનું વચન કહ્યું, અણદાએ વચન પણ આપ્યું. ત્યાર પછી અણદો મજૂરી કરતો, મજૂરી કરતા સમયે તે સફાઈનું કામ કરતો, મોરલી વગાડીને આત્માનંદ એટલે પોતાનામાં પણ મસ્ત રહેતો હતો. ગોપાલદાસ એને કયું નામ આપ્યું હતું? દાનેશ્વરી કર્ણ. દાનેશ્વરી કર્ણ. તો એક્ઝામમાં આવી રીતે નાના નાના ક્વેશ્ચન્સ પણ વચ્ચેથી પૂછી શકે, તો તમે એના જવાબ લખો. હુનર એટલે કળા, આર્ટ. મેં તમને કીધું. એક શબ્દ આવ્યો તો દીદાર એટલે ચહેરો. અને કૃશકાય મીન્સ નબળું શરીર, વીક બોડી. ઓકે, થેન્ક યુ ચિલ્ડ્રન.